નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની અગ્રેસર એનજીઓ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પ્રતિભા 2025 પ્રકૃતિ કે રંગ ચિત્ર હરિફાઈનું આયોજન સંસ્કારી નગરી વડોદરાના આંગણે કરવામાં આવ્યું છે. વડોદરાની અગ્રેસર એનજીઓ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પ્રતિભા 2025 પ્રકૃતિ કે રંગ ચિત્ર હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્કારી નગરી વડોદરાના વિદ્યાર્થીઓ માટે તારીખ 9/2/2025 રોજ સવારના 7:30 થી 9:30 વાગે સયાજી બાગ એમપી થિયેટર વડોદરા ખાતે આયોજિત કરેલ હતું, જેમાં વિવિધ કેટેગરીના 500 થી વધુ કેજી થી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિજેતાઓને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા ઇનામ તથા ભાગ લેનાર તમામને હરીફાઈમાં ભાગ લેવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ઉભા થનાર ફંડને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવા ઉપયોગમાં લેવામાં આવશે. આજે અમે લોકોએ અહીંયા પ્રતિભા 25 કુદરત કે રંગ એક યુનિક પેઇન્ટિંગ કોમ્પિટિશન અહીંયા અમે લોકો ઓર્ગેનાઇઝ કરી છે. આ યુનિક એટલા માટે છે કે આમાં ખાલી તમારે કલર નથી પૂરવાના. પાર્ટિસિપન્ટ્સ જે અહીંયા બેઠા છે છોકરાઓ, તે લોકો ખાલી કલર નથી પૂરી રહ્યા, પણ એ નેચર એલિમેન્ટ્સ પણ યુઝ કરે છે, જેમ કે ફૂલ, પાંદડા, લાકડી, રેતી, ઘાસ, નેચરની જે વસ્તુઓ છે એને યુઝ કરીને પેઇન્ટિંગ કરવાનું છે. તો આ એક બહુ જ યુનિક પેઇન્ટિંગ કોમ્પિટિશન છે. અમે લોકો દર વર્ષે કરીએ છીએ અને આ પેઇન્ટિંગ કોમ્પિટિશન અમે ફંડ રેઝિંગ કરી રહ્યા છે આ પેઇન્ટિંગ કોમ્પિટિશનથી, જેથી આ જેટલું પણ અહીંયા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે એ બધાએ જ ₹50 રજિસ્ટ્રેશન ફીસ આપી છે. આ અમે ફંડ રેઝ કરી રહ્યા છીએ. અમારો જે પ્રોજેક્ટ છે સ્કાય પ્રોજેક્ટ, અમે એના માટે આ ફંડ રેઝ કરી રહ્યા છીએ. જેટલા પણ ગરીબ બાળકો છે જેને અમે લોકો ભણાવીએ છીએ, અમે લોકો સહાય કરીએ છીએ, એમના માટે આ ફંડ ભેગું કરી રહ્યા છે. અને આ જેટલા પણ આજે તમે જોઈ રહ્યા છો વડોદરાની તમામ સ્કૂલમાંથી પાર્ટિસિપેશન થયું છે. 650થી પણ વધારે પાર્ટિસિપેશન થઈ ચૂક્યું છે. હજુ પણ રજિસ્ટ્રેશન ચાલુ જ છે. અને હું બહુ ખૂબ આભાર માનું છું વડોદરાના તમામ સ્કૂલનો, જે લોકોએ અમને આટલો સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ અસ. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.